તો હવે વાત કરીશું મૂકબધિર સમાચારોની। ગાંધીનગરમાં વિસાવદરની પેટા ચૂંટણી મુદ્દે આપની ચૂંટણી પંચને રજૂઆત છે। ચીફ ઇલેક્શન કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશના હોદ્દેદારોએ આવેદન આપ્યું છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર ન થતાં ચીફ ઇલેક્શન કમિશનને રજૂઆત કરવામાં આવી છે। તો ગઈકાલે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત ન થતાં આ રજૂઆત કરવામાં આવી છે। આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। ભાજપ નેતાઓ અલગ અલગ કારણો બતાવે છે તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। તો ભાજપવાળા ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરી રહ્યા છે। ચૂંટણી પંચે વિસાવદર અંગે કોઈ કારણ આપ્યું નથી તો ભાજપ કેમ લોકોને ગુમરાહ કરે છે તેમ ઇટાલિયાના સવાલ છે। તો લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાના પાલનપુરમાં વિશાળ પાટીદાર સંમેલન યોજાયું છે। આ સંમેલનમાં ગુજરાત સરકારના પ્રધાન ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા। પાટીદારોની વિવિધ સંસ્થાઓના વડાઓ પણ આ સંમેલનમાં હાજર રહ્યા। સંમેલન બાદ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે કહ્યું કે જે સનાતન ધર્મ માટે કામ કરે છે તેની સાથે હંમેશા પાટીદાર સમાજ રહેશે। સાથે જ તેમણે કહ્યું કે જે સનાતન વિરોધી છે તેને સમસ્ત હિન્દુ સમાજ જવાબ આપશે।